ભક્તો માટે મોટું આસ્થાનું કેન્દ્ર સમાન છે. આ ભુવનેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે, જેથી મોટી સંખ્યામાં ભક્તો માથું ટેકવા માટે અહીં આવી પહોંચે છે. તો બીજી એક લોકવાયકા એ પણ છે કે ભૃગુ ઋષિએ અહીં તપ કર્યું હતું, તેથી મંદિરની પાસે આવેલા કુંડને ભૃગુ કુંડ કહેવાય છે, જેના પાણી અને માટીના ઉપયોગથી ચામડીના રોગો દૂર થાય છે. ભક્તોની અનેક શ્રદ્ધાઓ ભુવનેશ્વર મહાદેવ પરત્વે રહી છે, તેથી જ શિવ ભક્તો અહીં શ્રદ્ધા સાથે મહાદેવના દર્શન કરવા આવે છે. તેમજ શ્રાવણ માસની શરૂઆતથી અહીં ભક્તોનું મેઘામણ ઉમટી પડે છે અને દૂર દૂરથી ભક્તો ભોળા શંભુના દર્શન કરી પોતાને ધન્યતા અનુભવે છે. જગ્યા પ્રાચીન છે અને ભગવાન સ્વયંભૂ છે. ભુવનેશ્વર મહાદેવ સ્વયંભૂ છે અને લોકોને અહીંયા શ્રદ્ધા અને વિશ્વાસ બહુ છે. અહીંયાની માટી પ્રભુકુળની કામ આવે છે, માનતા રાખીને ભગવાનને માટી લગાવે છે. અહીંયાથી માટીથી આરામ થઈ જાય છે. યાત્રિકોની શ્રદ્ધા અને વિશ્વાસ વધારે છે. આ સ્વયંભૂ શિવલિંગ છે. અહીંયા ભૃગુ ઋષિ ચ્યવનમુનિએ તપ કરેલું. અહીંયા ભૃગુ કુંડ છે. કુંડમાં નાહવાથી શરીરનું દરેક રોગો નાશ પામે છે. પછી કોડ થયા હોય તો પણ એની માટી લોકો લઈ જાય છે અને કોડ પર લગાડવાથી એ કોડ મટી જાય છે. અને ખૂબ જ શ્રદ્ધા છે અહીંયા ભક્તોને. અમે મહુ ગામના વતની છે, જેનું નામ મહુ ભવનાથ કહેવાય છે. અને અમે દર સોમવારે દર શ્રાવણ મહિનો આખો રોજે રોજ અમે ઈચ્છા થાય ત્યારે અહીંયા આવી જઈએ છીએ. અહીંયા આવીને દાદાના દર્શન કરવાથી મનને ખૂબ શાંતિ મળે. સુંદરતા જાણે કે ચારે કોર ભરેલી છે અને તેની વચ્ચે બિરાજતા ભુવનેશ્વર મહાદેવને નિહાળવા જાણે કે ભક્તો માટે આનંદની વાત બની જાય છે. અને આ પવિત્ર માસમાં ભક્તો આ મંદિરના દર્શન કરવાનું ચૂકતા નથી. ઈશાન પરમાર, ઈટીવી સમાચાર, ભવનાથ, સાબરકાંઠા.